હેલો નમસ્કાર. એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશનમાંથી આવનારી રેવન્યુ તલાટી માટે કઈ રીતે તૈયારી કરવી મેઇન્સ માટે તેના માટેનો આ વિડીયો છે, જેની અંદર તમને પેકેજ રિલેટેડ શું મટીરિયલ આવશે, ક્યાં સુધી વેલિડિટી રહેશે, કઈ રીતે તૈયારી કરવી વગેરેની માહિતી છે તમને મળી જશે. તો તેના માટે આ વિડીયો ખાસ જોઈ લેવો અને પછી મેઇન્સની એ જ મેથડથી છે પ્રેક્ટિસ અથવા તો પ્રિપેરેશન છે એ શરૂ કરી દેવી. સૌથી પહેલાં તો તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે હોમ પેજ પરથી જ તમે અવર કોર્સિસ લખેલું છે ત્યાંથી તમે દરેક પેકેજ છે એ વ્યૂ ઓલ પર ક્લિક કરશો એટલે જોઈ શકશો. જેમાં બીજા નંબરનું અત્યારે પેકેજ છે રેવન્યુ તલાટી મેઇન્સ માટેનું છે. તેના પર ક્લિક કરશો એટલે પેકેજની ઇન્ફો છે તે ઓપન થશે, જેની અંદર પેકેજ રિલેટેડ સિલેબસ રિલેટેડ ઇન્ફોર્મેશન છે. ત્યાર પછી આ પેકેજની અંદર તમને વિડીયોઝ છે એ મળશે, જેમાં સૌથી પહેલું છે મેઇન્સ સ્પેશિયલ ન્યૂઝ સિરીઝ. એ ઓપન કરશો એટલે 11 અલગ અલગ વિડીયોઝ છે એ તમને મળશે. જેમાં પહેલો વિડીયો તમારે સિલેબસ રિલેટેડ છે, એટલે તૈયારી કરતાં પહેલાં તમારે આ વિડીયો છે જોઈ લેવાનો, જેની અંદરથી તમને ઘણી બધી યુઝફુલ ટિપ્સ અને એક્ઝામ રિલેટેડ છે માહિતી મળશે. ત્યાર પછી નેક્સ્ટ છે યુનિટ 1, યુનિટ 2 એ રીતે ટોટલ છે 10 વિડીયોઝ આપેલા છે, જેમાંથી તમારે ડેઇલીનો ઓનલી એક જ વિડીયો છે ઇંગ્લિશનો તૈયાર કરવાનો છે. આની અંદર તમને જે મેથડથી તમને વાક્યો લખવાની પ્રેક્ટિસ કરવાનું કહેલું છે એ મેથડથી તમારે 70થી 80 વાક્યો લખવાની તમે એક વિડીયો જોશો એટલે પહેલા જ દિવસે છે તમે 70થી 80 વાક્યો ઇંગ્લિશમાં લખી શકશો. એમાં જે મેથડ કે તમને વાક્ય રચના આપેલી હશે એ મેથડથી તમારે છે મેઇન્સની પ્રેક્ટિસ કરવાની છે. એટલા માટે તમારે ડેઇલીનો ઓનલી એક જ વિડીયો જોવાનો છે અને એ જોઈ અને એ મુજબ છે તમારે પ્રેક્ટિસ કરવાની છે. હવે એમ થશે કે આવું કેમ, એ ડેઇલી એક જ વિડીયો કેમ, અથવા તો કેમ આ રીતનું, એક્ઝામમાં તો આવું કંઈ આવતું નથી. બટ અત્યાર સુધી આપણે MCQ ટાઈપની એક્ઝામ આપવાથી ટેવાયેલા હતા. હવે આપણે ડાયરેક્ટ છે એ રિટન એટલે કે લખવાનું છે, અને એ પણ ઇંગ્લિશની અંદર. તો સૌથી પહેલાં તો આપણે લખતા શીખવાનું છે, કઈ રીતે લખવું. આ વિડીયોની અંદર તમને ગ્રામરના દરેક ટોપિક એક સાથે કવર થઈ જાય, ટેન્સ, એક્ટિવ, પેસિવ, મોડલ્સ એ બધું આવી જશે. એટલે આખું ગ્રામર છે તમારે શું કહેવાય કે રિવિઝન થઈ જશે. એ રીતની આખી ફોર્મ્યુલા બેઝ એક અલગ જ સિસ્ટમથી છે સરે આ સિરીઝ શરૂ કરેલી છે. એટલા માટે તમારે આ વિડીયો પહેલાં જોવાના છે, એટલે તમને લખવાનો ખ્યાલ આવે, તમે લખી શકો એમ. એટલે એટલા માટે ડેઇલી એક જ વિડીયો જોઈ અને આની તૈયારી કરવાની છે. આ બધા વિડીયો જોઈ લ્યો એટલે તમારું ગ્રામર સારું થઈ જશે, લખવાની પ્રેક્ટિસ થઈ જશે, ઇંગ્લિશમાં લખવાનો ડર છે એ દૂર થઈ જશે. ત્યાર પછી તમારે છે મેઇન્સનો જે સિલેબસ છે એ મુજબ તમારે એસે રાઇટિંગ છે, તેમાં અત્યારે 3 વિડીયોઝ છે સરે અપલોડ કરેલા છે. ધીમે ધીમે એ છે નવા આવવાના જ છે, એટલે એ વાતનું તમારે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમે પ્રિલિમ્સ એક્ઝામ આપી દેશો, રિઝલ્ટ આવશે, એક્ઝામ ડેટ ત્યાં સુધીમાં તમારે જે જરૂર છે એ બધી જ વસ્તુ અથવા તો બધા વિડીયો છે એ આવી જશે. એ રીતે લેટર રાઇટિંગની પછી પ્રેક્ટિસ કરવાની છે, અને ત્યાર પછી તમારે જે આવે છે રિપોર્ટ રાઇટિંગ કે ટેન્સના ટોપિક છે, કોમ્પ્રિહેન્શન, એ બધા જ વિડીયો છે આ પેકેજની અંદર અપલોડ થઈ જશે. ત્યાર પછી આ પેકેજ તમારે પરચેઝ કરવું હોય તો પેકેજની અંદર જશો એટલે આ તરત જ છે તમને બાય નાવનો ઉપર છે ઓપ્શન મળશે. અત્યારે વેલિડિટી છે 31 ડિસેમ્બર સુધીની આપેલી છે, એટલે તમારે એવું નહીં વિચારવાનું કે 31 ડિસેમ્બરે આ પેકેજ છે પૂરું થઈ જશે. તમારું આ પેકેજ છે જ્યાં સુધી મેઇન્સની એક્ઝામ નહીં લેવાય ત્યાં સુધી છે એક્ટિવ રહેશે. આ ડેટની અંદર છે જરૂર મુજબ ફેરફાર થઈ જશે. એટલે બાય નાવ પર ક્લિક કરશો એટલે પ્રોસીડ ટુ પેમેન્ટ આવશે, તેના પર ક્લિક કરો. તેના પર ક્લિક કરશો એટલે ઓનલાઈન પેમેન્ટ માટેના અલગ અલગ ઓપ્શન ઓપન થશે. જીપે, ફોનપે, UPI, પેટીએમ, આમાંથી તમને જે રીતે અનુકૂળ હોય એ મુજબ તમારે પેમેન્ટ કરી અને એક વખત એપ્લિકેશન બંધ કરી અને શરૂ કરશો એટલે તમારું પેકેજ છે એ માય પેકેજની અંદર આવી જશે, અને આ જગ્યાએથી તમારે પેકેજ ઓપન કરી અને અભ્યાસ કરવાનો રહેશે. તમારે મેઇન્સમાં વાંધો નહીં આવે, જે રીતે તમને આ પેકેજની અંદર કહ્યું છે એ મુજબ એટલા વિડીયો જોઈને એટલી પ્રેક્ટિસ કરશો એટલે તમારે મેઇન્સમાં કાંઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલે આ રીતે જો તમારે ઇંગ્લિશ કવર કરવું હોય તો આ પેકેજની અંદરથી થઈ જશે.